પ્રેગ્નન્સીના પહેલા 3 મહિના દરમિયાન બ્લીડિંગ કે સ્પોટિંગ થવું નોર્મલ છે કે ચિંતાનું કારણ છે? અને બ્લીડિંગ કે સ્પોટિંગ થાય તો તરત જ શું કરવું જોઈએ? સૌથી પહેલાં તો જ્યારે પ્રેગ્નન્સી સ્ટ્રીપમાં 2 રેડ લાઇન આવે છે ત્યારે આપણે બહુ ખુશ થઈ જઈએ છીએ, અને પછી જ્યારે જેવું સ્પોટિંગ કે બ્લીડિંગ દેખાય છે અને આપણે તરત ગભરાઈ જઈએ છીએ. જ્યારે પણ બ્લીડિંગ કે સ્પોટિંગ થાય છે ત્યારે તરત એને આપણી ભૂલ સાથે કનેક્ટ કરી દઈએ છીએ. જેમ કે મેં વધારે વજન તો નહીં ઉપાડ્યું હોય ને, મેં ભાગાદોડી નહીં કરી હોય ને, દાદરા બહુ ચડ ઉતર નહીં કર્યા હોય ને, મેં રેસ્ટ પ્રોપર નહીં કર્યો હોય ને, ખાવામાં કઈ મિસ્ટેક થઈ હશે. આ બધા કારણોને આપણે આ બ્લીડિંગ અને સ્પોટિંગ સાથે જોડી દઈએ છીએ, પરંતુ આ ખોટું છે. પહેલા 3 મહિના દરમિયાન બ્લીડિંગ કે સ્પોટિંગ થવું એ નોર્મલ વસ્તુ છે. 20% કેસમાં બ્લીડિંગ થઈ શકે છે, પરંતુ હા, જો પહેલા 3 મહિના દરમિયાન બ્લીડિંગ કે સ્પોટિંગ થાય તો તેને નેચરલી યા નોર્મલી ન લેવું જોઈએ, તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. હવે આપણે જોશું કે બ્લીડિંગ કે સ્પોટિંગ થાય તેના કારણો કયા કયા હોય છે, પરંતુ તેના પહેલાં જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો, અને નોટિફિકેશન મળતા રહે તેના માટે બેલ આઇકન પર ચોક્કસથી ક્લિક કરજો. આ ઉપરાંત અમારા વુમન વેલનેસ યોગ, ગર્ભ સંસ્કાર અને પ્રી પ્રેગ્નન્સી પ્લાનિંગ વર્કશોપ ઓનલાઈન અને ઓફલાઈન થાય છે. તેના માટેની ડિટેલ્સ નીચે આપેલી છે. અમારો કોન્ટેક્ટ ચોક્કસથી કરશો. હવે આપણે જોશું કે પહેલા 3 મહિના દરમિયાન બ્લીડિંગ કે સ્પોટિંગ થાય તેના કારણો કયા કયા હોય છે. પહેલા 3 મહિના દરમિયાન જો આપણે બ્લીડિંગ કે સ્પોટિંગ દેખાય તો તેને ગર્ભપાત સાથે ચોક્કસથી જોડી શકીએ છીએ. આ ગર્ભપાતમાં ક્યારેક બાળક નીકળી પણ જાય છે અને ક્યારેક બાળક બચી પણ જાય છે. બીજું કારણ છે એક્ટોપિક પ્રેગ્નન્સી. નોર્મલી ગર્ભ યુટેરસમાં એટલે કે ગર્ભાશયમાં વિકાસ પામે છે, પરંતુ કેટલાક કેસમાં બીજ ફેલોપિયન ટ્યુબમાં વિકાસ પામે છે, અને આ ટ્યુબ બહુ જ નાની હોય છે, અને જેમ જેમ બીજ વિકાસ પામે છે તેમ તેમ એ ફેલોપિયન ટ્યુબ પર વધારે પ્રેશર આવે છે અને તે ફાટી જાય છે. તેના કારણે બ્લીડિંગ અને સ્પોટિંગ થાય છે. જો આવું થાય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. આ ઉપરાંત ઘણીવાર બ્લીડિંગ કે સ્પોટિંગ થયા પછી પ્રેગ્નન્સી આગળ નથી વધતી, પ્રેગ્નન્સી સ્ટોપ થઈ જાય છે. જો પ્રેગ્નન્સીમાં કોઈ જેનેટિક પ્રોબ્લેમ હોય તો પ્રેગ્નન્સી સ્ટોપ થઈ જાય છે. આ ઉપરાંત માતાના ઓવમ ખરાબ હોય કે પિતાના શુક્રાણુ ખરાબ હોય તો પણ પ્રેગ્નન્સી સ્ટોપ થઈ જાય છે અને બાળક બહાર નીકળી જાય છે. આ ઉપરાંત ઘણીવાર બ્લીડિંગ અને સ્પોટિંગ થયા પછી પણ પ્રેગ્નન્સી નેચરલી અને બરાબર રીતે આગળ વધતી હોય છે. તો આપણને થશે આ કેવી રીતે શક્ય છે? દોસ્તો, પ્રેગ્નન્સીમાં 2 ભાગ હોય છે. એક ભાગમાં સેલ અને પેશીઓ છે જેનાથી બાળકનું નિર્માણ થાય છે, અને બીજો ભાગ હોય છે કોરિયોન, જેના દ્વારા બાળકને માતામાંથી પોષણ મળવાનું હોય છે. આ કોરિયોન જેમ જેમ વિકાસ પામે છે તેમ આખા ગર્ભાશયમાં ફેલાય છે, અને પ્રેગ્નન્સી આગળ વધતા ગર્ભાશયનું કદ વધે છે. તેના કારણે કોરિયોન મેમ્બ્રેન થોડી થોડી બહાર છૂટી પડે છે અને બ્લીડિંગ થાય છે, પરંતુ આવા બ્લીડિંગને કારણે પણ બાળક અંદર બચી રહે છે. તો ચલો હવે આપણે જોશું કે ડૉક્ટર આવા બ્લીડિંગ કે સ્પોટિંગમાં શું ઇલાજ કરે છે. તો સૌથી પહેલાં ડૉક્ટર પ્રોજેસ્ટ્રોન આપે છે, જેના કારણે ગર્ભાશય શાંત થાય છે અને બાળકને સપોર્ટ મળે છે. આ ઉપરાંત ડૉક્ટર બ્લીડિંગને સ્ટોપ કરવાની દવા પણ આપે છે. ઘણીવાર આપણે એવું વિચારતા હોય છે કે બ્લીડિંગ અને સ્પોટિંગ થયા પછી જો આપણે બેડ રેસ્ટ કરશું તો પ્રેગ્નન્સીને કાંઈ નહીં થાય અને પ્રેગ્નન્સી બચી શકશે, પરંતુ તેવું નથી. જો પ્રેગ્નન્સીમાં ગર્ભ ખરાબ હશે તો તમે ગમે એટલો રેસ્ટ કરશો તો તે નીકળી જ જશે, અને જો ગર્ભ બરાબર હશે, સ્વસ્થ હશે, તો તમે કામ કરતા રહેશો કે બહાર પણ જશો અને ઘરના પણ કામ કરશો તો પણ ગર્ભને કાંઈ જ નહીં થાય. તો આ વિડીયોમાં પહેલા 3 મહિના દરમિયાન બ્લીડિંગ કે સ્પોટિંગ થાય તો શું ધ્યાન રાખવું જોઈએ અને શેના કારણે થાય છે તે બધા પ્રશ્નોનો જવાબ ચોક્કસથી મળી ગયો હશે. આ ઉપરાંત જો બ્લીડિંગ અને સ્પોટિંગને લગતા કોઈ પણ સવાલ હોય તો તે અમારા કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમે તેનું સોલ્યુશન આપવાનો ચોક્કસથી પ્રયત્ન કરશું.